નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું મયુરી નિષાદ રાજગોર, ITI ગાંધીધામ ખાતે ચાલતા ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડના લેસનનું નામ છે રેઇનફોર્સ બ્રિક વર્ક વિશે આપને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. સૌથી પહેલાં આપણે રેઇનફોર્સ બ્રિક વર્ક એનો પરિચય મેળવીશું. તો રેઇનફોર્સ શબ્દ આપણે ઘણી વખત સાંભળ્યો હોય છે. સિવિલ લાઇનમાં રેઇનફોર્સનું બહુ જ મહત્ત્વ છે, પણ રેઇનફોર્સ સાથે જ્યારે બ્રિક શબ્દ જોડાય છે ત્યારે થોડું એનું અલગ જ મહત્ત્વ, એનું થોડું અલગ જ પરિચય આપણને મેળવવો પડે. રેઇનફોર્સમેન્ટ એટલે સળિયા કહી શકીએ આપણે. તો રેઇનફોર્સ સાથે જ્યારે બ્રિક પણ આપણે બધા જાણીએ છીએ કે બ્રિક શું છે. તો બ્રિકને ગુજરાતીમાં આપણે ઈંટ તરીકે ઓળખીએ છીએ અને રેઇનફોર્સને સળિયા તરીકે. તો સળિયા અને ઈંટ આ બેવનું જ્યારે મિશ્રણ થઈને જે કન્સ્ટ્રક્શન કરવામાં આવે એને આપણે રેઇનફોર્સ બ્રિક વર્ક કહીશું. તો આપણે સ્લાઇડની મદદથી, PPTની મદદથી આગળ લેસનને સમજવાની ચાલુ કરીશું. રેઇનફોર્સ બ્રિક વર્ક. તો આ મેં આપને જણાવ્યું, જ્યારે રેઇનફોર્સ અને બ્રિક બેઉ કોમન થાય ત્યારે આપણું સ્ટ્રક્ચર બને. પણ એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે અને એ રેઇનફોર્સમેન્ટ જેટલું, જે RCC જેને કહીએ છીએ, RCC એટલે રેઇનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ, એના જેટલું એ મજબૂત છે કે નહીં એના વિશે પણ આપણે આ લેસનમાં જાણીશું. તો આવો શરૂઆત કરીએ. સૌથી પહેલાં એનો પરિચય. તો સિમેન્ટ કોન્ક્રીટની જેમ બ્રિક મેશનરીમાં કોમ્પ્રેશન થોડુંક સુટેબલ છે. તેથી જે બ્રિક વર્કમાં સિમેન્ટ કોન્ક્રીટની સાથે રેઇનફોર્સ ઉમેરવામાં આવે આવા કન્સ્ટ્રક્શનને આપણે રેઇનફોર્સ બ્રિક વર્ક કહીએ છીએ. જેમ મેં આપને સમજાવ્યું કે રેઇનફોર્સની સાથે બ્રિક જોડાય ત્યારે આપણે એને રેઇનફોર્સ બ્રિક વર્ક કહીએ છીએ. તે સામાન્ય રીતે નાના સ્થાન ધરાવતા ફ્લોર અને ડોર, લિન્ટલ વગેરેમાં ઉપયોગમાં લેવાય છે. બ્રિક વર્કમાં ડાયાગોનલ રેઇનફોર્સ ખૂબ જ નબળો હોવાથી તે ખૂબ જ અસલામત છે. તો થોડું આ બે લાઈન આપણે સમજીએ કે જે સામાન્ય રીતે નાના સ્પાન ધરાવતા હોય, ફ્લોર અને ડોર, લિન્ટલ, એનામાં જ એનો ઉપયોગ થાય છે. એનો મતલબ છે કે રેઇનફોર્સ બ્રિક વર્ક છે ખૂબ મોટા સ્પાન ધરાવતા ફ્લોર કે લિન્ટલ અથવા બીજા જે લાંબા સ્પાન ધરાવતા હોય એવા આપણે કન્સ્ટ્રક્શન કામમાં બહુ ઉપયોગમાં લઈ શકતા નથી. રેઇનફોર્સ બ્રિક વર્ક, ડાયાગોનલ રેઇનફોર્સ ખૂબ નબળો છે એટલે એ અસલામત છે. રેઇનફોર્સ બ્રિક મેશનરીનો ઉપયોગ કરવાથી તે સસ્તું અને સરળ કન્સ્ટ્રક્શન બનાવી શકાય છે. એટલે કે રેઇનફોર્સ બ્રિક મેશનરીનો આપણે જો ઉપયોગ કરીએ તો કન્સ્ટ્રક્શનને આપણે પ્રમાણમાં સસ્તું બનાવી શકીએ છીએ, સરળ પણ બનાવી શકીએ છીએ, પરંતુ તે એટલું સલામત નથી. તેમાં ઓછું સુપરવિઝન અને કંટ્રોલની જરૂરિયાત રહે છે. એટલે કોઈ તમારી પાસે કદાચ કુશળ કારીગર ન હોય તો પણ આપણે બ્રિક વર્ક, રેઇનફોર્સ બ્રિક વર્ક કરી શકીએ છીએ. એટલે એના માટે આપણે સુપરવિઝન પણ ઓછું કરવું પડે. ઈંટોની ઓછી ગરમી શોષવાની ગુણધર્મના કારણે તેના રૂફ ગરમી અને ઠંડીમાં સારું ઇન્સ્યુલેશન પૂરું પાડે છે. આપણે સૌ જાણીએ છીએ કે ઈંટ જે છે એ બહુ સારી એની ગુણવત્તા છે, ગુણધર્મ છે એનો કે એ ઉર્જાને શોષી લે છે. એટલે ગરમીમાં આપણને ઠંડક આપે અને ઠંડીમાં આપણને એ ગરમ આપે. એટલા માટે આપણે ઘણીવાર ઈંટોની દિવાલ કરવાનું પ્રિફર કરતા હોઈએ છીએ. તો એ ગુણધર્મ આમાં પણ લાગુ પડે છે. ઈંટો ભેજ સરળતાથી શોષે છે, તેથી તેમાં ભેજ સામે રક્ષણની જરૂરિયાત રહે છે. જે એનો ગુણધર્મ છે કે એ ઉષ્માને શોષે છે, એટલે કે ગરમી સામે આપણને ઠંડી આપે, ઠંડી સામે ગરમી આપે, પણ એ ભેજ પણ ખૂબ ચૂસે છે, શોષે છે. તો એનાથી આપણને શું નુકસાન થશે કે ભેજને શોષશે મતલબ એ ભીની રહી શકવાની શક્યતાઓ વધારે રહે છે. તેની સપાટી થોડીક ઢાળવાળી બનાવવામાં આવે છે જેથી તેમાંથી સરળતાથી પાણી વહી જાય. આપણે જોયું કે એ ભેજ વધારે શોષે છે તો ભીની રહે છે, તો વધારે એને ઢાળ આપીશું તો એની પરનું પાણી જે છે એ ઇઝીલી નીકળી જશે. બ્રિકની સાઇઝના ગુણાંક પ્રમાણે સ્લેબની જાડાઈ રાખવામાં આવે છે.
આપણે કયા પ્રકારની બ્રિક વાપરીશું રેનફોર્સ બ્રિક સ્લેબની અંદર, એ પ્રમાણે સ્લેબની થિકનેસ નક્કી કરવામાં આવશે. રેનફોર્સ બ્રિક વર્કમાં ઉપરના ભાગે કોન્ક્રીટના પડ તેની મજબૂતાઈમાં વધારો કરે છે. એટલે કે રેનફોર્સ બ્રિક તો કરીશું આપણે, એટલે કે રેનફોર્સ નાખીશું, બ્રિક નાખીશું અને ઉપરથી એક લેયર કોન્ક્રીટિંગનું કરીશું કે જેની મદદથી આપણી મજબૂતાઈમાં વધારો થશે. રેનફોર્સ બ્રિક વર્કમાં બીમ, છત, કોલમ, લિન્ટલ વગેરે બનાવી શકાય છે. આપણે જોયું કે અસલામત છે, પરંતુ એને કોન્ક્રીટિંગ કરવાનું, જેનાથી આપણે જોયું કે એનાથી આપણે એની મજબૂતાઈમાં વધારો કરી શકીએ છીએ. તો આપણે લિન્ટલ, સ્લેબ, બીમ જે બહુ વધારે લોડ સહન ન કરવાના હોય, ઓછો લોડ આવવાનો હોય, એ વસ્તુમાં આપણે રેનફોર્સ બ્રિક વર્કનો ઉપયોગ કરી શકીએ છીએ. આગળનો આપણો ટોપિક છે રેનફોર્સ મેશનરી વોલ્સ. હવે આપણે જોયું કે રેનફોર્સ બ્રિક વર્ક. તો રેનફોર્સ બ્રિક વર્કની અંદર કેવું છે કે બધા જ બ્રિક વર્ક આવી જશે જે રેનફોર્સ સાથે. હવે આપણે એને અલગ અલગ ડિવાઈડ કરીશું, જેની મદદથી આપણે એક એક ટોપિકને આપણે સમજી શકીએ. તો સૌથી પહેલું આપણે રહીશું રેનફોર્સ મેશનરી વોલ્સ, એટલે કે જે દિવાલો બનશે રેનફોર્સની મદદથી એ. આ દિવાલોમાં લોખંડના સળિયા લગભગ દરેક ત્રીજા કે ચોથા થર પર લગાવવામાં આવે છે. નોર્મલી આપણે દિવાલોનું કન્સ્ટ્રક્શન કામ જોયું હોય છે, મેશનરી કામ જોયેલું હોય છે, તો એમાં આપણે જનરલી જોતા હોય કે એ બ્રિકની દિવાલ હોય કે બ્લોકની હોય, તો એ જનરલી કેવું હોય કે એકબીજા ઉપર થર પર થર અને વચ્ચે મોટારનું લેયર લગાડતા હોઈએ છીએ. પરંતુ જ્યારે રેનફોર્સ બ્રિક વર્કની વાત આવે છે ત્યારે એની અંદર ત્રીજા કે ચોથા થર પર સળિયા લગાવવામાં આવે છે. બીજો થર ચાલુ કરતાં પહેલાં સિમેન્ટ મોર્ટાર પર સ્ટીલ ફેબ્રિક પાથરવામાં આવે છે. થોડુંક સમજીએ કે સ્ટીલ ફેબ્રિક એટલે એક ટાઈપની જાળી, જે લોખંડની જાળી બનાવેલી હોય એ. તો જ્યારે બીજો થર ચાલુ કરવાનો હોય તો એ લેયરની ઉપર આપણે એક એક ફેબ્રિક, સ્ટીલ ફેબ્રિક જેને કહીએ છીએ, એ પાથરતા જઈશું. આ ફ્લેટ બારને કેમિકલમાં ડુબાડવામાં આવે છે જેથી તેને કાટ સામે રક્ષણ આપી શકાય. એટલે કે આપણે જે પણ મટીરિયલ વાપરશું, જે લોખંડ છે, તો એને આપણે ડામરમાં અથવા તો કેમિકલમાં જે રસ્ટની સામે, એટલે કે કાટની સામે પ્રતિરોધકતા આપતું હોય એની અંદર આપણે એને ડુબાડી અને પછી એને લગાડીશું કે જેની મદદથી, કેમ કે મોટર જે હશે એ ભેજવાળું હશે, તો ભેજ ક્યારે એને સળિયાને કાટ લગાડી ના શકે. એના માટે કરીને આપણે એની અંદર કેમિકલ અથવા તો ડામરમાં ડુબાડીને એને પાથરીશું. એક આકૃતિની મદદથી આપણે થોડું સમજીએ. અહીંયા આગળ વોલ મેશનરી છે, જેની અંદર આપ જોઈ શકો છો અહીંયા મેશ રેન્ફોર્સમેન્ટ આવું લખેલું છે. આને આપણે કહીશું સ્ટીલ ફેબ્રિક. તો આપ જોઈ શકો છો કે લેયરની ઉપર એને પાથરવામાં આવે છે કે જેની મદદથી આપણું જે બ્રિકવર્ક છે, મેશનરી જે વોલ છે, એ આપણી વધારે મજબૂત બની શકે. હજુ એક પેલું આપણી આકૃતિ હતી, આ એક રિયલ ફોટો છે જે સાઇટ ઉપર આવી રીતે કામ થતું હોય છે. તો આ જે છે એને આપણે સ્ટીલ ફેબ્રિક કહીશું, જે સળિયાને એકબીજા સાથે બાંધીને એક મેશ જેવું, એટલે કે જાળી જેવું તૈયાર કરવામાં આવે છે અને લગભગ બીજા કે ચોથા થર પર એને લગાવવામાં આવતું હોય છે, જેનાથી આપણું બ્રિક વર્ક વધારે અને વધારે મજબૂત બની શકે. નેક્સ્ટ છે ફ્લેટ 25 mm બાય 25 mm ફ્લેટ બાર દિવાલમાં હૂપ તરીકે વપરાય છે. આ આપણે અગાઉ જે જોયું એ આપણું હોરિઝોન્ટલ માટે હતું કે ભાઈ આપણું બ્રિક વર્ક થાય છે તો એના હોરિઝોન્ટલમાં આપણે સળિયા કે હોરિઝોન્ટલમાં આપણે ફેબ્રિક નાખીશું, સ્ટીલ ફેબ્રિક. પરંતુ હવે જ્યારે વર્ટિકલ જોઈન્ટની વાત થાય તો એના માટે ફ્લેટ બારને આપણે હૂપ તરીકે ઉપયોગમાં લઈ શકશું. બારને, જે આપણા ફ્લેટ બાર છે, એને કોર્નર અને જંકશન પર લગાડવામાં આવે છે. આપણને ખ્યાલ છે કે કોઈ પણ
કન્સ્ટ્રક્શન કામ છે જે વોલનું, તો એના જે જોઇન્ટ્સ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, જે કોર્નર હોય છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો એના કોર્નરમાં અને જોઇન્ટમાં જો આપણે બાર લગાડીએ તો એની મજબૂતાઈ વધી જાય છે. વર્ટિકલ રેન્ફોર્સમેન્ટ સ્પેશિયલ બ્રિક વાપરીને લગાડવામાં આવે છે. લોન્જિટ્યુડિનલ રેન્ફોર્સમેન્ટ તરીકે 6 mm ડાયામીટરના માઇલ્ડ સ્ટીલના સળિયા વાપરવામાં આવે છે. તો વર્ટિકલ રેન્ફોર્સમેન્ટ જે છે એ સ્પેશિયલ બ્રિક જે હોય આપણી એની મદદથી આપણે એને લગાડી શકીએ છીએ. આ આકૃતિ જે છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે વર્ટિકલ રેન્ફોર્સમેન્ટ અહીંયા આગળ આપ જોઈ શકો છો કે એને ઊભા સળિયા, વર્ટિકલ મતલબ ઊભા, તો ઊભા સળિયા દિવાલની બંને બાજુએ અને એને ફાઇન વાયર સાથે અહીંયા આપ જોઈ શકો છો કે એકદમ પાતળા તાર સાથે બંને સળિયાઓને, વર્ટિકલ સળિયાઓને અહીંયા કનેક્ટ કરેલા છે. એટલે કે એક એક થર પર આવી રીતના ફાઇન વાયરની થી જોડવામાં આવશે અને આની ઉપર નેક્સ્ટ થર લગાવવામાં આવશે, પાછું આ ફાઇન વાયર લગાવવામાં આવશે, પાછું એ થર લગાડવામાં આવશે. તો દિવાલની જેટલી લંબાઈ હશે એ પ્રમાણે આ વર્ટિકલ જે આપણા રેન્ફોર્સમેન્ટ છે એ દિવાલની બંને બાજુએ લગાડવામાં આવશે, જેની મદદથી આપણી જે દિવાલ છે એને પ્રતિરોધકતા મળશે ભૂકંપ સામે. આપણને ખ્યાલ છે કે ઘણીવાર એવી કોઈ પણ કુદરતી આફતોમાં દિવાલો ધસી પડતી હોય છે, તો આ ટ્રીટમેન્ટ આપવાથી આપણે એની સામે રક્ષણ મેળવી શકીએ છીએ. આ જે છે એ પણ એક ટાઈપનું ફેબ્રિક છે, સ્ટીલ ફેબ્રિક, પણ એ પહેલાં આપણે જે જાળી જોયું હતું એનામાંથી થોડુંક અલગ છે. તો આવા પણ સ્ટીલ ફેબ્રિક હોરિઝોન્ટલ માટે ઉપયોગમાં લઈ શકાય છે. નેક્સ્ટ આપણો જે ટોપિક છે એ છે મેશનરી રેન્ફોર્સ કોલમ. તો સૌથી પહેલાં આપણે દિવાલો જોઈ કે રેન્ફોર્સ સાથે જ્યારે આપણે બ્રિકવર્ક કરતા હોઈએ ત્યારે વોલ કેવી રીતના બનાવવામાં આવે છે. હવે આપણે એ કોલમ માટે જોઈશું કે જ્યારે આપણે કોઈ કોલમ બનાવવાનું હોય તો કેવી રીતના એને બનાવીશું. સ્ટીલ રેન્ફોર્સ કોલમમાં દર ચોથા કોર્સમાં 6 mm થિકનેસની સ્ટીલ પ્લેટ લગાડવામાં આવે છે. જેમ આપણે વોલમાં જોયું કે દર ત્રીજા કે ચોથા થર પર આપણે શું લગાડતા હતા, સ્ટીલ ફેબ્રિક. તો અહીંયા આપણે 6 mmની પ્લેટ લગાડીશું. ઊભા સળિયા 2 સ્પેશિયલ ઈંટોની વચ્ચે મૂકવામાં આવે છે. સ્ટીલના સળિયાને ફાઉન્ડેશનના કોન્ક્રીટમાં ફિક્સ કરવામાં આવે છે. ઊભા સળિયા જે છે એ સ્પેશિયલ ઈંટોની વચ્ચે મૂકવામાં આવે છે. એટલે આપણે જેવી રીતના વોલમાં જોયું હતું કે એના કોર્નરના જોઇન્ટ્સ જે હોય ત્યારે આપણે એને ક્યાં ફિટ કરતા હતા, સ્પેશિયલ બ્રિક સાથે. એવી જ રીતના અહીંયા પણ આપણે એને સ્પેશિયલ બ્રિક સાથે જોઈન કરીશું. સ્ટીલના સળિયાને ફાઉન્ડેશનના કોન્ક્રીટમાં ફિક્સ કરવામાં આવે છે. આ અગત્યનું છે. જ્યારે કોલમની વાત હોય તો કોલમ ફાઉન્ડેશન સાથે ઉપર આવતું હોય ત્યારે એ જે સળિયા જે છે એ ફાઉન્ડેશન સાથે ફિક્સ કરેલા હોય તો એ આપણને વધારે ને વધારે મજબૂતાઈ આપે છે. આ એક આપણી પાસે આકૃતિ છે જેની અંદર કોલમ દર્શાવેલો છે, જેની અંદર બ્રિક અને રેન્ફોર્સ બંનેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ જે નીચે છે એ એનું ફાઉન્ડેશન છે, જેની અંદર સ્ટીલના સળિયા મૂકવામાં આવેલા છે અને જે ઉપર સુધી જાય છે. અને આપ જોઈ શકો છો અહીંયા એનું પ્લાન છે જે આપણને અંદરથી જોઈ શકીએ છીએ કે સળિયાની સાથે સાથે અહીંયા પ્લેટ પણ મૂકેલી હોય છે જે દર ત્રીજા કે ચોથા થર પર રિપીટ થતી હોય છે. તો આ રીતે આપણે રેન્ફોર્સ બ્રિકનું કોલમ ઊભું કરી શકીએ છીએ. નેક્સ્ટ જે છે રેન્ફોર્સ મેશનરી લિન્ટલ્સ. લિન્ટલ્સ વિશે તો આપ સૌ જાણતા હશો, પણ થોડું જણાવી દઉં કે લિન્ટલ કોને કહેવાય. તો જે આપણી
ડોર કે વિન્ડોની ઉપરનું જે લેવલ છે એને આપણે લિન્ટલ લેવલ કહીશું, જેના અંદરથી આપણે છજ્જા જનરલી બહાર કાઢતા હોઈએ છીએ એ લેવલને આપણે લિન્ટલ લેવલ કહીશું. તો લિન્ટલ લેવલમાં પણ જરૂરી છે કે કેવી રીતના એને મજબૂતાઈ આપીએ. તો ચલો આપણે જોઈએ રેનફોર્સ બ્રિક વર્ક સાથેના લિન્ટલ કેવી રીતે બનાવીશું. રેનફોર્સ મેશનરી લિન્ટલના વર્ટિકલ જોઈન્ટની વચ્ચે 6 થી 12 mm સળિયા લોન્જિટ્યુડનલી મૂકવામાં આવે છે. દરેક ત્રીજા વર્ટિકલ જોઈન્ટમાં 6 mm ડાયાના સ્ટીરપ્સ મૂકવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈએ કે લિન્ટલ જે છે એના વર્ટિકલ જે જોઈન્ટ્સ હશે એ 6 થી 12 mm સળિયા લોન્જિટ્યુડનલી મૂકવામાં આવશે, પણ જે ત્રીજા વર્ટિકલ જોઈન્ટ હશે એમાં 6 mm ડાયાના સ્ટીરપ્સ મૂકવામાં આવશે. સ્ટીરપ્સ વિશે પણ આપ જાણતા જ હશો, જે રિંગ આપણે જેને કહીએ છીએ. તો એ રિંગ વાળીને દરેક 6 mm સળિયાની રિંગ વાળીને એને લિન્ટલમાં મૂકવામાં આવે છે. અહીંયા લિન્ટલ રેનફોર્સ વિથ બાર્સ, અહીંયા એની આકૃતિ આપેલી છે. તો અહીંયા આપણે જોઈએ તો આ જે દર્શાવેલા છે એ આપણા છે સ્ટીલ બાર. અહીંયા 12 mm સળિયા છે. એવી રીતના 6 થી 12 mm કોઈ પણ સળિયા અહીંયા હોઈ શકે છે. તો આ આકૃતિમાં 12 mm ડાયાના માઇલ્ડ સ્ટીલ બાર્સ છે, આપ જોઈ શકો છો. અહીંયા એનું સેક્શન બતાવેલું છે. તો એ સળિયા આપણને અહીંયા સેક્શનની અંદર આવી રીતે ઊભા દેખાય છે. આ એનું એલિવેશન છે, જે આપણું લિન્ટલ છે એનું. તો આ જે બ્રિક વર્ક છે એની અંદર આ આપણો સળિયો છે, જેને આપણે સ્ટીલ બાર કહીએ છીએ, અને આ લિન્ટલ, આ આખું લિન્ટલ છે જે આપણું રેનફોર્સ બ્રિક વર્ક સાથે બનેલું છે. તો આ રીતે લિન્ટલ પણ બનાવી શકાય છે. નેક્સ્ટ પોઈન્ટ છે આપણો રેનફોર્સ મેશનરી સ્લેબ. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ સ્લેબ, છત. આપણે વાત કરી હતી કે રેનફોર્સ બ્રિક વર્ક જે છે એ થોડું અસલામત છે, એની એટલી બધી મજબૂતાઈ નથી. તો પરંતુ આપણે એને નાના સ્પાનના જે છત હોય તો એ આપણે રેનફોર્સ બ્રિક વર્ક સાથે કરી શકીએ છીએ. તો જાણીએ કે એની પ્રોસિજર કેવી રીતના હોય છે. નોર્મલી આરસીસી છત ભરાતા તો આપ સૌએ જોયું હશે, જાણતા હશો, પરંતુ આજે આપણે રેનફોર્સ બ્રિક સાથેની છત કેવી રીતના ભરાય અને એનું ફોર્મવર્ક કેવું હોય, કેટલા દિવસ સુધી એને રાખવું પડે એ જાણીએ. સૌથી પહેલાં છે રેનફોર્સ મેશનરી સ્લેબ બનાવવા માટે તેનું સેન્ટરિંગ કરવું જરૂરી છે. સેન્ટરિંગ મતલબ ફોર્મવર્ક. તો જ્યારે પણ કોઈ પણ વસ્તુને આપણે ઢાળવું હોય, એટલે કે સ્લેબ છે બનાવી છે, તો સૌથી પહેલાં એને આપણને એક બીબું તૈયાર કરવું પડશે, એટલે કે સેન્ટરિંગ કરવું પડશે. તો આપણને ખ્યાલ છે કે ઈંટ છે તો એને પોતાનું વજન હશે, તો સળિયાઓ સાથે ઈંટો પણ મૂકવામાં આવે છે. તો આપણે એનું સેન્ટરિંગ થોડું વધારે મજબૂત બનાવવું જોઈશે. તે સેન્ટરિંગને કૂટેલી માટી અથવા ફાઇન સેન્ડ વડે કવર કરવામાં આવે છે, એટલે કે તેની ઉપર છાંટવામાં આવે છે. તેના ઉપર સળિયાઓ ગોઠવવામાં આવે છે. ત્યારબાદ ઈંટોને 1 અથવા 2 લેયરમાં ગોઠવવામાં આવે છે. બધા જોઈન્ટને મોટર વડે પૂરવામાં આવે છે. છતને 2 થી 4 અઠવાડિયા સુધી ભીની રાખવામાં આવે છે. તો અહીંયા આપણે ફરી જોઈએ કે તેના ઉપર સૌથી પહેલાં સેન્ટરિંગ કરવું જરૂરી છે. સેન્ટરિંગ થઈ ગયા બાદ એ જે પ્લેટ્સ હશે એની ઉપર કૂટેલી માટી અથવા રેતીને થોડી છાંટવામાં આવે છે અને એના ઉપર પછી સળિયા ગોઠવવામાં આવે છે. સળિયા ગોઠવાઈ ગયા પછી એની ઉપર બ્રિકના લેયર જેવું ડિઝાઇન કરેલું હોય, 1 લેયરનું 2 લેયરનું, તો એ પ્રમાણે બ્રિકને ગોઠવવામાં આવે છે. પછી એ જે બ્રિકના જોઈન્ટ્સ હશે એ બધાને મોટર વડે પૂરી દેવામાં આવે છે. તો આ રીતે આપણી આખી રેનફોર્સ બ્રિક વર્કની સ્લેબ પહેલાં તૈયાર થાય છે. એને 2 થી 4 અઠવાડિયા સુધી ભીની જ રાખવી પડે અને ત્યારબાદ 28 દિવસ પૂર્ણ થતાં એને ખોલવામાં આવે છે. એનું જે ટોપ અને બોટમ છે સરફેસને સિમેન્ટ મોટર વડે ફિનિશ કરવામાં આવે છે. 28 દિવસ
જ્યારે પૂર્ણ થાય અને આપણે સ્લેબને ખોલીએ તો સ્લેબને ખોલ્યા બાદ એની જે ટોપ હશે, એનું જે બોટમ હશે, એને આપણે સ્મૂથ ફિનિશ એટલે કે પ્લાસ્ટર વડે એને સ્મૂથ ફિનિશિંગ આપીશું. અહીંયા એક સ્લેબનું પિક્ચર આપેલું છે, જેમાં આપ જોઈ શકો છો. આ નીચે જે કાળું દેખાય છે એ બધું સેન્ટરિંગ કરેલું છે, એટલે કે ફોર્મવર્ક છે છતનું. એની ઉપર બધી ઈંટો ગોઠવેલી છે અને ત્યારબાદ એની ઉપર સળિયા મૂકેલા છે, એટલે કે રેનફોર્સ મૂકેલા છે. આપ જોઈ શકો છો છતનો સ્પાન બહુ મોટો નથી, નોર્મલ સ્પાન છે, જેની ઉપર આ રેનફોર્સ મૂકેલું છે. આ જે આપણને દેખાય છે ઇલેક્ટ્રિક પાઇપલાઇન છે, જે આપણી છતમાંથી પાઇપલાઇન ઇલેક્ટ્રિસિટી માટે ઉતારતા હોઈએ છીએ, એ છે. આ સળિયા છે, આ બ્રિક. હવે આની ઉપર આપણે કોન્ક્રીટિંગ કરી અને એને છતને ફિલ કરવાની હોય છે અને ત્યારબાદ 28 દિવસ પૂર્ણ થતાં એને ખોલવાનું હોય છે. એટલે આની નીચે જે સેન્ટરિંગ નીચે જે ટેકા આપેલા હશે એ પણ ખૂબ મજબૂત આપવા પડે. આને પણ વજન થોડું વધારે હોય એટલે સેન્ટરિંગ એકદમ વધારે મજબૂતાઈથી કરેલું હોવું જોઈએ. આ બધા જે જોઈન્ટ્સ છે સેન્ટરિંગને લગતા જોઈન્ટ, એ પણ ક્યાંય લીકેજ ના હોય એનું ધ્યાન રાખવું જોઈએ. તો આ રીતે આપણી સ્લેબ, રેનફોર્સ બ્રિક વર્કની સ્લેબ તૈયાર થાય છે. આ એક રેનફોર્સ બ્રિક વર્કનું પ્લાન સેક્શન જોઈએ આપણે, જેની મદદથી આપણને ખ્યાલ આવે કે કેવી રીતના અને કયા કયા બાર એની અંદર મૂકેલા છે. તો અહીંયા આપેલું છે 6 mm થી 12 mm ના સળિયા અહીંયા મૂકેલા છે, આપ જોઈ શકો છો. આ બધી જે દેખાય છે એ બ્રિક છે. બ્રિકની આજુબાજુ સળિયા મૂકેલા છે. અહીંયા જે છે વર્ટિકલ સળિયા છે, આમ હોરિઝોન્ટલ સળિયા છે. 12 mm ના સળિયા જે છે એ 22 સેન્ટીમીટર સેન્ટર ટુ સેન્ટરે ગોઠવેલા છે. આ જે છત છે એનું પ્લાન છે, એને જ કટ કરીને અહીંયા આપણે સેક્શન જોઈ શકીએ છીએ. આ લાઈન જે દેખાય છે એ સેક્શન લાઈન છે અને એનામાંથી કટ કરીને આપણે એની સેક્શન જોઈ શકીએ છીએ, જેની અંદર આ 2 દિવાલ છે અને આ વચ્ચે આપણું રેનફોર્સમેન્ટ જે કેવી રીતના મૂકેલું છે એ આપણને દેખાઈ રહ્યું છે. 6 mm ના સળિયા, 12 mm ના સળિયા અને આપણી જે બ્રિક છે એ કેટલા બાય કેટલાની છે? 20 બાય 10 બાય 10 સેન્ટીમીટરની. એટલે એ પણ અહીંયા આપણને દેખાઈ રહ્યું છે. અને કેવી રીતના સળિયાને હૂપ મારી અને આવી રીતના વાળીને મૂકેલા છે એ આપણે સેક્શનમાંથી જોઈ શકીએ છીએ. એવી જ રીતના જ્યાં બીમ આવતું હશે તો બીમ પાસેનું અહીંયા આપણને વધારે ડિટેલ આપેલું છે કે એની અંદર 2 નંગ 12 mm ના એન્કર બાર નાખેલા છે. 6 mm ના 2 સળિયા અહીંયા નાખેલા છે. આવી રીતે આપણે આખું બીમ સાથેની સ્લેબ જોઈ શકીએ છીએ, જે આપણે ગઈ આકૃતિમાં એટલે કે ફોટોમાં જોયું એ જ અહીંયા આપણે પ્લાનની મદદથી સમજીએ છીએ કે આપણને જનરલી ડ્રાફ્ટિંગમાં આપણને આવી રીતે જ પ્લાન અને સેક્શન દોરીને એની ડિટેલિંગ આપવાની હોય છે. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે પ્લાનની અંદર કેવું દેખાશે, ઈંટો કેવી રીતના ગોઠવેલી હશે. જો અહીંયા 2 લેયર હોય તો એ પ્રમાણે અહીંયા એનું ડિસ્ક્રિપ્શનમાં આપણને બતાવવું પડે. સેક્શનની અંદર પણ એ ઈંટો 2 લેયરમાં દેખાશે. જો સિંગલ લેયરમાં હશે તો સિંગલ લેયરમાં દેખાશે. સળિયા કયા mmના અને કયા સેન્ટર ટુ સેન્ટર મૂકેલા છે એ પણ આપણે અહીંયા ડિટેલિંગમાં લખવાનું હોય છે. આ બધી વસ્તુ હવે આપણે એક વિડીયોની મદદથી જોઈશું. રેનફોર્સ વોલનું કન્સ્ટ્રક્શન આપેલું છે. કન્સ્ટ્રક્શન ઓફ રેનફોર્સ મેશનરી શિયર વોલ્સ વિથ બાઉન્ડ્રી એલિમેન્ટ્સ. તો એક એનિમેશન ટાઈપનો વિડીયો છે જે આપણે જોઈશું. એની અંદર સૌથી પહેલાં નીચે ફાઉન્ડેશન આપેલું છે, એની ઉપર ફર્સ્ટ લેયર સ્ટ્રેચર બ્લોકનું ગોઠવવામાં આવે છે. એની પર નેક્સ્ટ લેયર અને ત્રીજા લેયરની ઉપર આપણે અહીંયા હોરિઝોન્ટલ રેન્ફોર્સમેન્ટ મૂકીશું.
નેક્સ્ટ એ જ વસ્તુ રિપીટ કરીશું. 1 2 3 પાછા 3 થરની ઉપર પાછું હોરિઝોન્ટલ નાખીશું અને પછી જે આપણા કોલમ છે એને આપણે સળિયાની મદદથી ગ્રાઉટ કરી અને પાછું એને પણ મેશનરી કરીશું. આવી રીતને આપણી અડધી વોલ તૈયાર થઈ ગયા પછી આપણું જે નેક્સ્ટ ફ્લોર આવશે એના પહેલાં આપણા નેક્સ્ટ ફ્લોરની ઉપરની સ્લેબ મૂકીશું. સેમ વસ્તુ રિપીટ કરીશું સેકન્ડ ફ્લોર માટે. તો આ રીતે કેવી રીતના કન્સ્ટ્રક્શન થાય છે તો એ આપણે જોયું કે વોલ જે છે તો વિડીયોની મદદથી જોઈએ તો થોડી આપણને મજા આવે કે કેવી રીતના કન્સ્ટ્રક્શન કામ થતું હોય. તો એવી રીતે આપણે જો રિયલ સાઇટ ઉપર જઈને પણ જોઈએ તો એકદમથી ખ્યાલ આવે કે કેવી રીતના એક ઉપર એક લેયર મૂકવાના, હોરિઝોન્ટલ સળિયા કેવી રીતના મૂકવાના, 6 mm થી 12 mm સળિયા કેવા હોય. તો આ બધું આપણે લાઈવ જોવાની બહુ મજા આવતી હોય છે. તો આ વિડીયોની મદદથી આપણે જાણ્યું કે કેવી રીતના કન્સ્ટ્રક્શન એક વોલનું રેઇનફોર્સ બ્રિકવર્ક સાથે કરવામાં આવે છે. તો નેક્સ્ટ હવે આપણે થોડા જ આ જ ચેપ્ટરમાંથી થોડા પ્રશ્નોત્તરી જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે, બ્રિકવર્કમાં ખાલી જગ્યા ખૂબ જ નબળો હોવાથી તે ખૂબ જ અસલામત છે. આપણે ચેપ્ટરના શરૂઆતમાં જ આ વસ્તુ જોઈ હતી. એનામાં પહેલું ઓપ્શન છે ડાયાગોનલ રેઇનફોર્સ, બી છે હોરિઝોન્ટલ રેઇનફોર્સ, સી છે વર્ટિકલ રેઇનફોર્સ અને ડી છે સ્ક્વેર રેઇનફોર્સ. તો આપણે જો ધ્યાનથી લેક્ચર સાંભળ્યું હોય તો આપણને ખ્યાલ જ હશે કે શું આવશે. યસ, ડાયાગોનલ રેઇનફોર્સ. તો એ નબળું હોવાથી જ રેઇનફોર્સ બ્રિકવર્ક થોડું નબળું પડે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. જે સેન્ટરિંગ છે તો આપણે આ જ લેસન માટેની વાત કરીએ છીએ એટલા માટે જે રેઇનફોર્સ બ્રિકવર્ક સ્લેબ હશે એનું સેન્ટરિંગ કેટલા દિવસ બાદ ખોલવામાં આવે છે. તો આ પણ આપણે હમણાં થોડી વાર પહેલાં જ ભણ્યું. તો આપને સૌને યાદ જ હશે કેટલા દિવસ, 14 દિવસ, 7 દિવસ, 18 કે 28 દિવસ. કેટલા દિવસ આવશે? યસ, 28 દિવસ. કેમ કે આપણું જે બ્રિકવર્ક છે, રેઇનફોર્સ બ્રિકવર્ક જે છે આપણું એ થોડું વધારે આપણને વધારે દિવસો સુધી એને પાણી આપવું પડે છે અને વધારે દિવસ એને મજબૂતાઈ માટે લાગે છે. એટલા માટે આપણે એને 28 દિવસ બાદ જ ખોલીશું. નેક્સ્ટ ક્વેશ્ચન, રેઇનફોર્સ મેશનરી લિન્ટલના વર્ટિકલ જોઈન્ટની વચ્ચે કેટલા એમએમના સળિયા લોન્જિટ્યુડનલી મૂકવામાં આવે છે. આપણે જોયું કે રેઇનફોર્સ મેશનરી જે છે એની અંદર લિન્ટલ હતું, લિન્ટલની અંદર વર્ટિકલ જે જોઈન્ટ્સ હોય છે એની વચ્ચે કેટલા એમએમના સળિયા મૂકવામાં આવે છે. તો પહેલું ઓપ્શન છે 6 થી 12 mm, બીજું છે 8 થી 10 mm, ત્રીજું છે 12 થી 16 અને ડી છે 10 થી 16 mm. તો આપણે એ જોયું જ છે, આપણે સૌએ સાંભળ્યું જ છે. તો કયા આવશે? 6 થી 12 mm. સાચો જવાબ છે 6 થી 12 mm. રેઇનફોર્સ મેશનરી લિન્ટલના વર્ટિકલ જોઈન્ટની વચ્ચે 6 થી 12 mm સળિયા લોન્જિટ્યુડનલી મૂકવામાં આવે છે. તો આવી રીતે આપ પણ નવા આવી રીતના ક્વેશ્ચન આન્સર બનાવી શકો છો ઘણા બધા. તો કેમ કે હવેથી CBT એક્ઝામ્સ હોય છે, MCQ ટાઈપના પ્રશ્નો હોય છે. તો આવા લેસનમાંથી આપણે પણ નવા ક્વેશ્ચન્સ બનાવી શકીએ છીએ. તો આપે આ બધા પ્રશ્નો સાંભળ્યા, જવાબ પણ સારા આપને ખ્યાલ આવ્યો હશે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.